નમસ્તે, હું કન્સલ્ટિંગ સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર છું. આજે આપણે વાત કરીશું માનસિક લક્ષણો એટલે કે સાયકિયાટ્રિક સિમ્પટોમ અને ન્યુટ્રિશિયન ડેફિશિયન્સી એટલે કે પોષકયુક્ત દ્રવ્યોની ઉણપ. આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશિયન્ટ કે જેને આપણા અલગ અલગ શરીરના અવયવોને કાર્યરત રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. તેવી જ રીતે મગજના કોષોના પોષણ માટે, મગજના કોષોના જ્ઞાનતંતુઓના વિકાસ માટે તેમજ મગજમાં ઉત્પન્ન થતા વધારાના વેસ્ટ, ઓક્સિડન્ટ, ફ્રી રેડિકલ્સને દૂર કરવા માટે આ પ્રકારના ન્યુટ્રિશિયન્ટ જે છે તે મદદરૂપ થતા હોય છે. તો આ પ્રકારના ન્યુટ્રિશિયન્ટમાં ક્યાં હોય છે? તો જેમાં B12 છે, વિટામિન D3 છે, ફોલિક એસિડ છે, મિનરલ્સમાં જોઈએ તો ઝીંક છે, આયરન છે તથા અનસેચ્યુરેટેડ ફેટી એસિડ વગેરે હોય છે. તો આ પ્રકારના ન્યુટ્રિશનની ડેફિશિયન્સી એટલે કે ઉણપને કારણે માનસિક લક્ષણોમાં જોઈએ તો વધારે પડતો થાક લાગવો, સુસ્તી રહેવી, ત્યારબાદ મગજનું ચીડિયાપણું થવું, ભૂલી જવાનો પ્રશ્ન થવો, એકાગ્રતા નહીં રહેવી, વધારે અમુક કેસમાં, રેર કેસમાં સાયકોસિસ પણ થઈ શકે છે. તેમજ સાયકોસોમેટિક સિમ્પટોમ જેવા કે હાથ પગમાં ઝંઝણાટી થવી, અલગ અલગ શરીરના ભાગમાં દુખાવા થવા, ઘણા લોકોને પાચનની પણ તકલીફ થવી, તો આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે. તો આપણા રૂટીન લાઈફમાં, આપણા જીવનમાં આ ન્યુટ્રિશિયન્ટયુક્ત ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. અને ઘણી વખત જો આ ન્યુટ્રિશનની ઉણપ જણાય તો તેનું કરેક્શન કરવાથી આ પ્રકારના તમામ લક્ષણોથી તે વ્યક્તિ મુક્ત થઈ શકે છે અને પોતાનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારી રીતના જાળવી શકે છે. ધન્યવાદ.